તો નેક્સ્ટ ડે અમે રેડી થઈ ગયા હતા અને જઈએ છીએ બ્રેકફાસ્ટ કરવા માટે. અમે લોકો જલ્દી ઉઠી ગયા હતા અને બ્રેકફાસ્ટ માટે નીકળ્યા, કારણ કે બ્રેકફાસ્ટ પણ ઓર્ડરથી જ અહીંયા કરવાનો હતો. બ્રેકફાસ્ટ કરીને અમારો એવો પ્લાન હતો કે અમે થોડું રિસોર્ટમાં ફરીશું, ફોટોસ લેશું, એટલે અમે લોકો જલ્દી રેડી થઈને જ નીકળ્યા હતા. બ્રેકફાસ્ટ માટે લાલો નહીં આવતો, હજુ ઊંઘે જ છે. વાવ, શું મસ્ત લાગે છે ને. અહીં પણ બટરફ્લાય ये ले बेटा. બીનું તો પેલું ફ્રૂટ ખાવું છે અહીંનું, કીવી જેવું, લીચી સોરી. 3 પડ્યા છે રૂમમાં. ના ના, ખૂણા પડ્યા હતા. ક્યાં? નો બ્રાઉન, રેડ એન્ડ ગ્રીન. અને કાં તો તું નથી ખાવ, કાં તો જાતે ખા. ચંપા યસ, મસ્ત છે. બ્રેકફાસ્ટ પછી અમે લોકો હોટલ દેખવા માટે નીકળ્યા છે, પછી ચેકઆઉટ કરીએ. મારી છોકરી માછલી જોઈને બેસી ગઈ છે જોવા માટે, અને બસ ફિશ જોવી છે, ફોટા નથી પડાવવા. ચાલ બીજી જગ્યાએ લઈ જાઓ, બીજું સ્વિમિંગ પુલ છે આપણી ત્યાં આગળ. ચાલ લઈ જાઓ. પેલા દોડતી જા પપ્પાને પાછળ. અરે વાહ, ના તો મારું છે. જો બીનુ માસી ક્યાં બેસી? ના લેરિયા. એઝ યુ વિશ. એક્સ્ટ્રા તો આપણે બહુ બધા લાયા જ, તમારા તો એક્સ્ટ્રા બહુ બધા છે. કચી અહીંયા મારી જોડે આવવાનું છે, મારી જોડે આવવાનું છે. તો ચલો અહીંયા એનો પેન્ટ ઊંચો કરી આપો ને થોડો. ખાલી ઊભી રહે કશ્વી, મેં ઊંચો કરું. જો અહીંયા પણ ફિશ છે. ફૂલ છે ને. વાવ, કશે અહીંયા ફિશ બતાવું, ટકીને જોવે તો પણ. ધ વર્લ્ડ બેક વોટર. જો કેટલી બધી ફિશ છે. તારું ચપ્પલ બી ગંદા છે. ચલો હવે વિશાલાને એવી જ લઈ જઈએ આપણે ડાયરેક્ટ રૂમમાં. તને એવું થાય થોડી મદદ કરું હે કશી ભાઈ? હા, થાકેલા ખબર પડવી જોઈએ.
સ્ટ્રગલ. કશે તો કોની છોકરી? ખબર ના પડે મને આ શું પહેર્યું છે. તમારામાં તો ઓછું જ હશે, બધું અમારી સાઈડ જ છે. પેલું આયુર્વેદિક વાળું સાડીઓ વાડીઓ બધું મારામાં જ છે. વેઇટ, હવે આ ઘર ખાલી કરી દઈએ. મને આ બહુ ગમ્યું છે. પછી અમારું જે બી પેકિંગ બાકી હતું એ બધું પેક કરીને અમે ચેકઆઉટ માટે નીકળ્યા. અહીંયા અમે ચેકઆઉટ કર્યું અને પછી સ્ટાફ સાથે ગ્રુપ ફોટો પણ લીધો. પ્લસ એ લોકોએ અમને કોમ્પ્લિમેન્ટરી ગિફ્ટ પણ આપ્યું હતું. સિરિયસલી સ્ટાફ બહુ જ સારો હતો, ફ્રેન્ડલી હતો. અમને પૂછવાનું છે કે આવી તું. પછી પણ અમારી જોડે થોડો ટાઈમ તો હતો કે અમે એલએપી અમે લોકો થોડું ફરી શકીએ. તો મેઇન તો અહીંયા બોટિંગનું ને બોટ હાઉસનું જ હતું, તો અમે એટલા માટે બોટિંગ માટે નીકળ્યા. અહીંયા મમ્મી બેસે છે. કાચવા તો ઊંઘવા આવી એવું હે. મારો કેવત નહીં ખબર, મારો વાત તને નહીં ખબર તો પછી. હાય, મજા આવી કેટલી? એટલી બધી. વિશાલ કેવો ઊંઘ જ શાંતિ મળી ગઈ, શાંતિ ઊંઘવા મળી ગઈ 2 કલાક એમને તો. એક વેજ થાલી મળી બસ, બાકી
નોનવેજ થાળી, એટલે અમે લોકો નથી ખાતું કોઈ. બીનુને એગ ભુરજી મળી ગઈ છે, એની ઓર્ડર કરી છે. એને નહીં બતાવવાનો ને. અને અમે વેફરના પડીકા ખતમ કરીએ છીએ. નાનું કઈથી લાવું હવે? નહીં હે નાનું પાણી. ઓકે, નથી નાનું પાણી. 2500માં આ લોકો 2 કલાક જેવું ફરાવે છે, પણ ત્યાં એમનો એક સ્ટોપ હોય છે કે જ્યાં આપણે લંચ કે બ્રેકફાસ્ટ કરી શકીએ છીએ. એટલે 20 મિનિટ તો આપણી એ સ્ટોપ પર જ જશે. ફૂલ આરામ. સાચે મસ્ત ઠંડો પવન છે ને એટલે. ये लो, बैठ जाओ. ત્યાંથી અંદર જવાનું હે ને, પેલી બોટ છે એ બાજુ છે ના સ્ટોપ. હા, અહીંયાનું આ બોટનું સ્ટેશન હા બીનું, કારણ કે એક કંડક્ટરવાળી મેં બોટ જોઈ હતી. આ વાલા બોટ હાઉસ છે, પણ પેલી બાજુ બોટનું સ્ટેશન કેવું કંઈક છે લાગ્યું મને. કેટલા બધા બોટ હાઉસ, પણ અહીંયા બહુ બધા રૂમ છે એની જગ્યાએ. હા, અલગ અલગ કલર્સ છે ને, પણ એની જગ્યાએ એક જ બોટ પર એક જ રૂમ ને બધું હોય ને, એ વધારે સારું એમ. ના ફાવે, એટલું બધી મજા ના આવે. રહેવાનું એક્સપિરિયન્સ કરવાની મજા ના આવે. પણ જો કે મને બોટમાં રહેવું જ નહીં ગમતું. ગમે હા, પણ હવે ડિપેન્ડ કેવી છે બોટ. હા, એ શિપમાં ક્રૂઝમાં મજા આવે. કોલમ કોચી 62 કિમ. તો અહીંયા જ અમારી કેરેલાની ટ્રીપ પૂરી થઈ. હવે અમે અહીંયાથી નીકળીશું એરપોર્ટ જવા માટે, એટલે કોચી જવા માટે. તો મળીએ છીએ તમને બીજા વ્લોગમાં. બાય. બનાવેલી હવે